રાજકોટ આવ્યા હોય ને આપણે બહાર જમવાનું જઈએ એવું બને જ નહીં. ફટાફટ મોઢામાં પાવડર લગાડીને અમે પૂગી ગયા છીએ હોટલે, કારણ કે ખાવાનું હતું મંચુરિયમ. એને ભાઈ તાપ કરીને તમારા ભાઈ સ્વેટર નહોતું પહેર્યું એટલે ભાઈને તાપ કરવાનું કીધું ને પછી આપણું પંજાબી શાક આવી ગયું ને એમાં મારા ફુવાએ સ્પાઇસી શાક મંગાવી લીધું ને ભડકા નીકળી ગયા હો. મારા ફુવાએ મંગાવ્યું હતું શાક. કયું શાક હતું? સ્પાઇસી. નામ શું હતું આનું? નામ શું છે? પનીરનું શાક હતું. સ્પાઇસી શાક મંગાવ્યું હતું. એટલું સ્પાઇસી નીકળ્યું ને શેડા આમ ધારું. હું હવે મારે તમને કહ્યું ખૂટતું નથી આટલું રોટલીનું બટકું હાળું. પછી ખપખપ કરતા અમે ઘરે પૂગી ગયા ને મારા ભાઈને જવું હતું એના ઘરે, તો બધાને પૈસા દેતા તમે કીધું મને દે તા તો નો દીધા. લ્યો મારા ઘરે તો જવા દો. હાલો તો બસ સ્ટેન્ડ અહીંયા છે, જવા દો. જો આ પંખો લઈ જવાનો છે મિત્રો. આ પંખો કેવડો મોટો પંખો હે. આ બેને મૂકવા. એટલે ફટાફટ ઉતારીને પછી આપણે જઈ ઓલાવને ઉતારીને ગાંઠિયા ખાવા જઈ ગયા. મોજ છે હો. પણ હવે નીકળી જાય આપણે આપણી ઘર બાજુ ને ફૂલ વિડીયો આવી ગયો છે.